જય સ્વામિનારાયણ. દીકરીના લગ્ન થાય એટલે એના સાસરાવાળા વાટ જોવે કે હવે ભાઈ આપણી ઘરે આવેલી હો પેલી રસોઈ ક્યારે બનાવે, એમ મારી પણ વાટ જોઈએ. કેટલી ખબર છે, 1 મહિના સુધી મારો વારો જ ન આવ્યો, કારણ કે ફૈજી હતા, નણંદ આડા હતા, એટલે ભાઈ નવા નવા સિંધેશું કહેવાય, નવા નવા 9 દિવસ. ને પછી વારો આવ્યો મારો, કારણ કે ચૂલો મને ફાવે નહીં, સુરતમાં મોટી થયેલી એટલે, અને પ્રાઇમસે ફાવે નહીં, કારણ કે અહીંથી સીધો મમ્મીએ તો ગેસનો ચૂલો જ પકડાવ્યો હતો. ને રાંધવામાં મને ખાલી દાળ ભાત અને શાક રોટલી આટલી જ વસ્તુ આવડે, મને કાંઈ નવીન વસ્તુ પણ ન આવડતી. પણ મેં મારા ફૈજીને કાનમાં કીધું કે ફઈ, મને એટલું જ આવડે છે, મને આગળ કાંઈ નથી આવડતું, લાપસી પણ નથી આવડતી. અને ત્યારે ખરેખર આવડતી પણ નહીં. મારી મમ્મી એમ બહુ મહેનત કરી, પણ હું શીખી નહીં એટલે શીખી જ નહીં એમ. પછી પહેલા જ દિવસે મને મારી મમ્મી યાદ આવી ગઈ, કે મારી મમ્મી મને કહેતી કે તું શીખ, ત્યાં તને કહેશે. બીજું કાંઈ ન કહે, ભાઈ નણંદને હાવ નાડા હોય ને એમ. પણ ત્યારે મને સમજાણું કે મારી મમ્મી જે મને કહેતી ને બરોબર જ હતું, કે શીખવું તો જોઈશ થોડું જાજુ. પછી મારા તો ફઈએ કીધું કે કાંઈ વાંધો નહીં, જે આવડે નહીં બનાય. ખરેખર મને ત્યારે કે આટલો બધો કોમળ હૃદયના હોય ખરા સાસરામાં, અને પણ પહેલી રસોઈમાં જ. મેં કીધું સારું ફઈ. તો મેં કીધું મને ચૂલો નહીં ફાવે હજી, એટલે હું પ્રાઇમસે બનાવું. તો કે તને જેમ મજા આવે. મેં કીધું સારું. એટલે મગનું શાક કર્યું સવારમાં, અને રોટલી કરી ટિફિનમાં, કારણ કે ઋતુના પપ્પા ત્યારે ટિફિન લઈને જતા, દુકાન હતી ને એટલે. અને પછી બધાએ જમવા બેઠા બપોરે, અને મને ફોન આવ્યો ભરતનો કે શું તે બનાવ્યું. મેં કીધું મગનું શાક, રોટલી ને છાશ નાખી છે, નથાણું એમ. એટલે કે મગનું શાક જ છે. મેં કીધું હા. એ કે મરચીનું શાક નથી ને. મેં કીધું કેમ? કારણ કે મારા પપ્પાને ઘેર છે ને બધા બહુ તીખું ખાય. એટલે મેં કીધું ના ના, મગનું શાક જ છે, મરચીનું થોડું કોઈ એમ, મરચીનું થોડા કોઈ ખાય કે. તો કે મરચીનું શાક છે, એટલું બધું તીખું હોય? મેં કીધું કેમ? એ કે અહીંયા આપણી ઘરે કોઈ એટલું બધું તીખું નથી ખાતા. મતલબમાં મને એને આ પરિવારમાં ઢળવાનો એક ઢાળ આપ્યો છે, કે એને પ્રેમથી કીધું, ખીજાણા પણ નહીં. અને ત્યારે મને એમ થયું કે નહીં, મને મારા પપ્પાએ જે ગામડે દીધી ને બરોબર જ છે. અને ઘેરે પણ મારા સસરાની બધા જમવા બેઠા ને બધા સાથે, એટલે ફઈ ને નણંદબાન બધા, એટલે બધા નાકમાં છે ને આંવળા વયા જાય. અને મને એમ થાય કે સારું નહીં બન્યું હોય, અને હું ચિંતા. પછી એવું થયું કે મેં કીધું કેમ રોવો છો બધા, કાંઈ થયું છે એમ? તો કંઈ ના ના. મેં બોલો ને તો ખબર પડે મને એમ, તમે કહેશો તો જ મને ખબર પડશે ને એમ. તો કે બેટા આમાં છે ને મરચી થોડીક વધારે છે, હવેથી છે ને થોડીક ઓછી નાખજે, કારણ કે તીખું શાક અહીંયા આપણે એટલું બધું નથી ખાતા. અને બસ ત્યારથી મારો પણ એક નિયમ થઈ ગયો કે તીખું હું પણ નહીં ખાઉં, કારણ કે હું પણ બહુ જ તીખું ખાતી. અને હવે હું પણ બિલકુલ તીખું નથી ખાતી. અને ત્યારે મને મારા ફઈએ કીધું હતું કે બેટા તારે પહેલી રસોઈ છે, ત્યાંથી જ નક્કી થાય છે કે વહુ કેવી છે, પણ તારી જિંદગીમાં તીખાશ નહીં પણ તું મીઠાશ ભરજે. મેં કીધું કેમ ફઈ એમ? તો કે તીખાશ છે ને તારું પરિવારને તોડી નાખશે, અને મીઠાશ છે ને તારા પરિવારને જોડી રાખજે. અને ત્યારથી મેં ગાંઠ મારી લીધી છે મારી જિંદગીમાં, કે ક્યારેય હું તીખાશ નહીં બનવું, હંમેશા મીઠું જ પીરસીશ બધાને, અને મીઠી જ રહીશ. હા, ક્યારેક પરિવાર સાથે તકરાર થાય છે, પણ ત્યારે થોડીક હું આઘી રહી અને મારું બધું સોર્ટ આઉટ કરી નાખું. ને ખરેખર ત્યારે મને મારા ફઈજીએ જે સલાહ આપી એ આ મારા દિલમાં ઉતરી ગઈ, ને હજી એ એવી ને એવી જ છે એવું મને લાગે. અને મારા પરિવાર માટે હું શું છું એ મારા પરિવારને ખબર જ હશે. એને કોઈથી કીધું નથી. અને મારા ઘરના લોકો અને મને સમજી, કારણ કે ઉંમર નાની હતી અને કાંઈ મને ખબર ન પડતી, બુદ્ધિ પણ નહોતી, પણ પરિવારવાળા લોકોએ જે મને એટલી સમજી છે, તો હું પણ મારા પરિવારને સમજી શકું. તો એવા આશીર્વાદ મને મારા ઘરના આપ્યા છે. તો તમે પણ મને આશીર્વાદ કમેન્ટ દ્વારા વરસાવજો. જય સ્વામિનારાયણ.